હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આદિન ક્લાસીસ. આદિન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં ભણી રહ્યા છે અને તેમનો વિષય જો તત્વજ્ઞાન છે અને તત્વજ્ઞાનની અંદર એમને કશી જ ખબર નથી પડતી અને જો મારો વિડીયો ઉપર ક્લિક એમને કરી છે તો વિદ્યાર્થીઓ તમને હું જણાવી દઉં કે તમે ગુજરાતી નંબર 1 ચેનલ ઉપર ભણી રહ્યા છો. જો તમે ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરો છો તો તમારા માટે નંબર 1 ચેનલ છે. એટલા માટે કહું છું કે આ મારા વિદ્યાર્થીઓ આવું કહે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મારી જોડે આ સાલ બેચમાં જોઈન થયા હતા અને એના કારણે એમનું ખૂબ સારું પરિણામ આવ્યું છે, જેના શોર્ટ વિડીયો આપણી ચેનલની અંદર અવેલેબલ છે, તમે જઈને જોઈ શકો છો. ચલો વિદ્યાર્થીઓ, આજે આ વિડીયોની અંદર ધોરણ 12 અને તત્વજ્ઞાન વિષયની અંદર રામબાણ બેચનું આયોજન કરેલું છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં ભણે છે એ વિદ્યાર્થીઓ માટે રામબાણ બેચ 2026 ચાલુ છે અને આ બેચની અંદર તત્વજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર 1 હાલ કન્ટિન્યુ છે. ચેપ્ટર 1નું નામ છે વિધાનના રૂપો અને તેના પ્રકારો. તો આ ચેપ્ટરની અંદર આજે આપણે સત્યતા કોષ્ટક ભણવાનું છે. જે વિદ્યાર્થીઓ એવા છે જેમને 11માની અંદર તો કશી ખબર નથી જ પડતી, પણ ધોરણ 12 તો હવે પાસ તો કરવું પડશે. તો ધોરણ 12 માટે એમને જો સત્યતા કોષ્ટક બનાવતા નથી આવડતું તો મને એવું થયું કે હું મારા ઓફલાઈન બેચની અંદર, મારી રામબાણ બેચની અંદર જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમને તો ભણાવું છું, સાથે સાથે યુટ્યુબની અંદર મારી સાથે જે વિદ્યાર્થીઓ જોઈન થયેલા છે મારી ચેનલની અંદર, તો એમને પણ સત્યતા કોષ્ટક હું ભણાવવા માગું છું. એટલા માટે આ વિડીયો યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરી રહી છું. તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવું છું, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હોય છે જેને સત્યતા કોષ્ટક નથી આવડતું. અને વાત કરું તો આપણું જે તત્વજ્ઞાનનું પેપર છે એની અંદર 50 માર્ક જેટલા જે પ્રશ્નો પૂછાય છે એ દરેક પ્રશ્નો આપણા સત્યતા કોષ્ટકના આધારે હોય છે. તમને ખબર હોવી જોઈએ આ વસ્તુની કે ધોરણ 12 તત્વજ્ઞાનની અંદર તમે જે બોર્ડની એક્ઝામ હવે આપવાના છો એમાં 100 માર્કનું પેપર હોય છે અને 100 માર્કની અંદરથી એરાઉન્ડ 50 માર્ક આજુબાજુ તો સત્યતા કોષ્ટક થઈ જાય છે. તો બેન, હવે અમારે શું કરવું? અમને સત્યતા કોષ્ટક બનાવતા તો નથી જ આવડતું. તો ચિંતા કરવાની જરૂર નથી, હું તમારી સાથે છું. અને જે વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા છે એ ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેને 100માંથી 100 માર્ક આવ્યા છે, 100માંથી 99 માર્ક આવ્યા છે. તો શું તમને સત્યતા કોષ્ટક નહીં આવડે? વિશ્વાસ છે ને મારી ઉપર? વિશ્વાસ હોય તો રાખવાનો અને હું કહું એટલું કામ કરવાનું. 1000% ગેરંટી તમને સત્યતા કોષ્ટકની વાત જવા દો. તત્વજ્ઞાનની અંદર તમારી ઈચ્છા હશે ને કે 95+ લાવવા છે, 100માંથી 100 માર્ક લાવવા છે, તો હું તમારી સાથે છું. શું તમે મારી સાથે છો મહેનત કરવા માટે? ચાલો તો શરૂઆત કરીએ આપણે બધા મળીને કે આજે સત્યતા કોષ્ટકના છોતરા પાડી દેવાના છે. આજે ગમે તે થાય, દુનિયા આમથી આમ થઈ જાય, પણ હું સત્યતા કોષ્ટક શીખ્યા વગર રહેવાનો નથી કે રહેવાની નથી. આટલી કમિટમેન્ટ કરી દો. ભલે વિડીયો લોંગ થાય પણ તમારા માટે, તમને સમજાવવા માટે, કારણ કે વિદ્યાર્થીઓને એટલા અઢળક ફોન મેસેજ, બેન સત્યતા કોષ્ટક શીખવાડો ને એ નથી આવડતું. તો એના માટે ભલે વિડીયો લોંગ થાય પણ જે વિદ્યાર્થી ભણવાવાળું છે, જેને ભણવાનું છે, એને વિડીયોનો ટાઈમથી કોઈ લેવા દેવા નથી. એને એક મેથડ અને એક સિસ્ટમ, એક પદ્ધતિ એને જોઈએ છે. કઈ પદ્ધતિથી હું ભણું, કઈ રીતે હું તૈયારી કરું તો મને યાદ રહી જાય. રાઈટ? ઓકે, હવે હું તમને શીખવાડું છું કે તમારે સત્યતા કોષ્ટક બનાવવા માટે શું કરવાનું છે, શું નથી કરવાનું. ચલો, તો સત્યતા કોષ્ટક બનાવવા માટે અહીંયા તમને પહેલાં કીધું છે કે જટિલ સંયુક્ત વિધાનો માટેના સત્યતા કોષ્ટકની રચના. મતલબ કે તમારે સત્યતા કોષ્ટક, કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા કોષ્ટક બનાવવાનું હોય તો સૌથી પહેલાં કામ આપણે સત્યતા કોષ્ટકમાં શું કરીશું? ચાલો, તો સૌથી પહેલું કામ આપણે કરવાનું છે કે સત્યતા કોષ્ટકની રચના કરવા માટે સ્તંભ, શું કીધું છે? સ્તંભ અને હરોળની રચના કરવી પડે. હે બેન, આ સ્તંભ એટલે શું કહેવાય? ઈ વળી શું? ઈ તો અમે સાંભળ્યું જ નથી. તો સોની મોની, તું સોંગ સાંભળતી હોય, તું આ સાંભળે, પેલું સાંભળે, તને ક્યાંથી ખબર હોય કે આ સ્તંભ શું છે? એ તો એકચ્યુઅલી તમે ના જ સાંભળ્યું હોય ને, પણ હું સંભળાવી દઉં. તમારે સત્યતા કોષ્ટક બનાવવા માટે પહેલાં શું કરવું પડે? સ્તંભની રચના કરવી પડે અને હરોળની રચના કરવી પડે. અહીંયા હરોળ છે, વરોળ નથી મારા કલેજા, એટલે હરોળ છે, વાંચવાનું. હા, એમ. તો સ્તંભ અને હરોળની રચના કરવી પડે. તો કે બેન આ શું છે, અમને સમજાવો ને જરા. તો જો નીચે એનું વિશ્લેષણ મેં લખેલું છે કે સત્યતા કોષ્ટકના ઉપરથી નીચે સુધીના ઊભા ખાનાને સ્તંભ કહે છે.
બેન આ છે ને એકચ્યુઅલી અમને નથી ખબર પડતી. વાંધો નહીં, જો અહીંયા હું કોરું પેજ રાખ્યું છે તમને સમજાવવા માટે. માની લો હું એવું કહું તમને કે ચલો એ છે સમુચય છે ને બી છે, ચલો માની લો આ એક વિધાન છે. હવે આનું આપણે સત્યતા કોષ્ટક બનાવવું છે. તો કોઈ પણ તમારે કોઈ વિધાન હોય સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાન, એનું સત્યતા કોષ્ટક બનાવવા માટે તમારે પહેલાં સ્તંભ બનાવવા પડે. અને સ્તંભ એટલે મારી ભાષામાં કહું તો ઊભી લાઈન. શું? ઊભી લાઈન. અને હરોળ એટલે આડી લાઈન. રાઈટ? આમાં ખબર પડી? તો કે હા પડી, તો હું આગળ જાઉં. ઓકે, તો તમારે સ્તંભ બનાવવું પડે અને હરોળ બનાવવી પડે. હવે અહીંયા આ જે વિધાન આપેલું છે એમાં એ સમુચય બી. હવે હું એમ કહું કે સ્તંભ બનાવવા માટે શું કરવાનું? તો સ્તંભ બનાવવા માટે તમારે જોવાનું વિધાનને, કે વિધાનની અંદર કોણ કોણ છે, કેટલા સાદા વિધાનો છે. જેટલા સાદા વિધાનો હોય, શું? જેટલા સાદા વિધાનો હોય એના પહેલાં તમે સ્તંભ બનાવો. તો અહીંયા જો એ સાદું વિધાન છે ને બી સાદું વિધાન છે. તો હું એવું કહું કે અહીંયા ચલો હું એ લખી દઉં, અહીંયા હું બી લખી દઉં. તો આને લખતો અહીંયાથી આમ સ્તંભ થાય કે ન થાય? તો હવે તમે જુઓ, આ જે ઊભી લાઈનો બનાવીને આ જે આખું ખાનું બનાવીને આને શું કહેવાય? તો કે બેટા મારા કલેજા, મારા કાળજાના કટકા, આને સ્તંભ કહેવાય. ખબર પડી તને? આ સંયુક્ત વિધાન છે. સંયુક્ત વિધાનની અંદર જો એક સાદું વિધાન, બીજું સાદું વિધાન, આ બે સાદા વિધાન હતા તો એના આપણે શું બનાવ્યા? સ્તંભ બનાવ્યા. શું બનાવ્યા? સ્તંભ. આ એનો સ્તંભ, એને ઘર આપી દો અને આ બીનું ઘર આપણે ઘર બનાવીશું કોક દાડો, મેરેજ થઈ જાય ને પછી. પણ હજુ વાર છે હો. પહેલાં સોની મની તું ભણી લે, એક્ઝામ પાસ કર, નોકરી લે ને પછી તારે છોકરી આવશે. એમને એમ નહીં આવે હો. અત્યારે તો જમાનો બદલાઈ ગયો છે, કોઈ છોકરી નથી આપતું, ગવર્મેન્ટ જોબ ના હોય તો. એટલે કહું છું ભણજો હો, ભણજો. ચલો, તો એ અને બી આ બંનેને આપણે શું બનાવી દીધા? તો કે સ્તંભ બનાવી દીધા. હવે આપણે જે આડી લાઈન બનાવીએ છીએ ને, આ આડી લાઈન છે કે ન હોય? તો કે હા છે. તો આ આડી લાઈન આપણે જે બનાવીએ છીએ એને આપણે શું કહીએ છીએ? તો કે હરોળ કહીએ છીએ. એટલે બે વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર થાય છે કે ઊભા જે આપણે ઊભી લાઈનો જે બનાવીએ છીએ ઉપરથી લઈને નીચે સુધીની જે લાઈન છે એને આપણે સ્તંભ કહીએ છીએ. અને જે આડી લાઈન છે, આડી લાઈન છે એને આપણે હરોળ કહીએ છીએ. વરોળ નહીં, હરોળ. હો, ઓકે. તો આમાં તમને ખબર પડી? તો હું આને સાઈડ આઉટ કરું. ખબર પડી લે ભાઈ? ના પડી ફરી સમજાવું છું. અહીંયા એ સાદું વિધાન, આ બી સાદું વિધાન. હવે આને એનું ઘર આપી દો ને ભાઈ, અને આને એનું ઘર આપી દો. લે, આને સ્તંભ કહેવાય. આ જે ખાનું બન્યું ને, આ આખું ખાનું એને સ્તંભ કહેવાય. આ આખું ખાનું એને સ્તંભ કહેવાય. હવે હું આમ આડી લાઈન બનાવું ને, આડી લાઈન, તો એને હું શું કહીશ? હરોળ. આ વાતમાં મગજ ગયું કે મગજમાં વાત ગઈ? એટલે કે વાતમાં મગજ ગયું. આવી વાતો નહીં કરવાની, મારું મગજ જાય છે. તો એમ તો કહું છું કે મગજ જવું જોઈએ તમારું આવી વાતોમાં. એમ ના કે બેઠા હશો ને રોતા હશો, તત્વજ્ઞાનમાં ન પાસ થાય તો સોની મની પહેલાં ભણી નથી શકતી. હાલો, તમને ખબર પડી ને? જો અહીંયા મેં એ જ લખ્યું છે કે સત્યતા કોષ્ટકના ઉપરથી નીચે સુધીના ઊભા ખાના. અને અહીંયા આ જે લાઈનો છે અહીંયા મેં દોરેલી છે, આ જે લાઈનો બનાવેલી છે આને સ્તંભ કહેવાય, જે મેં તમને સમજાવી દીધું. રાઈટ? ઓકે, આગળ વધું. હવે કીધું છે આડા ખાનાને હરોળ કહે છે, એ મેં સમજાવી દીધું. આડી લાઈનો બનાવું તો એને શું કહેવાય? એકચ્યુઅલી હરોળ કહેવાય. આ જો ઊભી લાઈનો છે ને આને સ્તંભ કહીશું. અને હવે જે આડી લાઈનો બનાવું ને એને શું કહીએ? તો કે હરોળ કહેવાય. રાઈટ? આટલું તમને ખબર પડી કે ના પડી? તો કે હા બેન, અમને કમ્પ્લીટ ટક ખબર પડી ગઈ કે ઊભી લાઈનો હોય એને સ્તંભ કહેવાય, આડી લાઈનો બનાવીએ એને હરોળ કહેવાય. આટલી જો તમને ખબર પડી હોય તો હવે તમારા મનમાં એક પ્રશ્ન હશે, હું કહી દઉં. કારણ કે તમે શું વિચારો છો ને એ મને બધી જ ખબર છે. કેમ? કારણ કે તમે જે હાલ વિચારી રહ્યા છો ને એ લગભગ હું જ્યારે ભણતી હતી ને ત્યારે કદાચ મેં વિચાર્યું હશે. રાઈટ ને? તો કે હા બેન રાઈટ છે, તમારી કેવી વાત 100% સાચી છે. તો બેટા હવે તમે એ વિચારતા હશો કે બેન તમે એમ કહો છો કે અમારે આ ઊભી લાઈનો એટલે સ્તંભ અને આડી લાઈનો એટલે હરોળ, પણ અમારે સત્યતા કોષ્ટકમાં કેટલી ઊભી લાઈનો બનાવવાની જાણ એ તો અમને કહો. એ તો અમને ખબર હોવી જોઈએ ને. અને અમારે આડી લાઈનો કેટલી બનાવવાની બેન એ તો અમને કહો. આવું ન કરાય હો તમે, અમારી જોડે આવું ન કરાય, અમે નાના છીએ એટલે અમને હેરાન ના કરાય. તો કહી દઉં છું, હા રોઈ નહીં હો બેટા, રોઈ નહીં. હું કહી દઉં છું તને કે ઊભી લાઈનો તમારે કેટલી બનાવી ને આડી લાઈનો કેટલી બનાવી
એ ઊભી લાઈન અને આડી લાઈન બનાવીએ છીએ એ આપણને જે વિધાન આપેલું હોય છે એના આધારે આપણે બનાવીએ છીએ, રાઈટ. તો હવે આપણે જોવું પડે કે આપણને કેવું વિધાન આપેલું છે. જેવું વિધાન આપ્યું હોય એના આધારે એના નિયમો છે, અને નિયમો હું તમને સમજાવું છું કે કેવી રીતે તમારે ઊભી લાઈનો કેટલી બનાવી ને આડી લાઈનો કેટલી બનાવી. તમે તૈયાર છો ભણવા માટે? ઓકે, ચાલો તો હું તમને સમજાવું છું. ચાલો હવે અહીંયા આવી ગઈ છું. હવે તમે અહીંયા ધ્યાન આપશો, મસ્ત મજાનું. હવે તમને આજે સ્તંભ કેટલા બનાવવા ને હરોળ એટલે આડી લાઈન ને ઊભી લાઈન કેટલી બનાવીને એના નિયમો છે જે હું તમને સમજાવું છું. ચલો, સ્તંભ અને હરોળની રચનાને લગતા નિયમો. મેં હાલ તમને કીધું કે ઊભી લાઈન કેટલી બનાવીને આડી લાઈન કેટલી બનાવી એના નિયમો છે જે તમારે યાદ રાખવાના છે. ચલો સમજાવી દઉં તો સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની રચનાને લગતો નિયમ. હવે કહેશો કે બેન આ આદ્ય સ્તંભ શું છે? તો સમજાવું છું. આદ્ય સ્તંભ શું કહેવાય સમજાવું છું, ડોન્ટ વરી. આદ્ય સ્તંભ બે પ્રકારના સ્તંભ હોય, એક આદ્ય સ્તંભ હોય અને બીજા ગૌણ હોય. શું? આદ્ય સ્તંભ હોય અને ગૌણ સ્તંભ હોય. આદ્ય સ્તંભ એ સાદા વિધાનો માટે હોય, સાદા વિધાનો માટે. અને ગૌણ સ્તંભ જે હોય એ બાકીના જે કારકો હોય એ કારકો માટેના આપણે કહીશું. એકદમ દેશી ભાષામાં તમને સરળતાથી આવડે એટલા માટે. આદ્ય સ્તંભ હોય એ કોના માટે રચાય? તો કે સાદા વિધાનો માટે. અને ગૌણ સ્તંભ જે હોય એ આપણે કારકો એમાં મૂકીશું. ખબર પડી? બે વસ્તુ તમારા માઇન્ડમાં ક્લિયર? તો કે ક્લિયર. બીજું એક વસ્તુ સમજાવું, જોજો. તમે આ વિડીયો જુઓ છો એમાં તમને થિયરીમાં ખબર પડશે, પણ આ થિયરી જ્યારે તમે પ્રેક્ટિકલ ઉપયોગમાં લેશો, મતલબ કે જ્યારે તમે સત્યતા કોષ્ટક બનાવવાની કોશિશ કરશો ત્યારે અને ત્યારે જ તમને આ થિયરીમાં હું શું કહેવા માંગુ છું એ ખબર પડશે. હા, હાલ તમે ભણો છો તો તમને મગજમાં તમને ખબર પડશે, સમજણ પડશે, પણ એનો ખરો ઉપયોગ જ્યારે તમે સત્યતા કોષ્ટક બનાવો ને ત્યારે જો તમે એમાં સફળ થઈ જાઓ તો ભાઈ મોજ પડી જાય. અને તમારે જો એવું તમે ચાહો છો કે મને સત્યતા કોષ્ટક આવડે તો હું જેટલા પણ વિડીયો અપલોડ કરું છું એ વિડીયો તમે જોઈ લેજો. વધીને વધી ખાલી તમે 5 વિડીયો જોશો ને, 5 વિડીયો સત્યતા કોષ્ટકના, તો તમે તમારી જાતે સમજી જશો કે હું આ વિડીયોમાં શું કહેવા માંગુ છું. અડધી તમને હાલ ખબર પડશે, 75% તમને ખબર પડી જશે, પણ 100% ખબર જ્યારે તમને સત્યતા કોષ્ટક બનાવશો ત્યારે જ ખબર પડશે. એટલે દરેક વિદ્યાર્થીને ખાસ કહેવાનું કે તમે હાલ ભણી લો, પછી હું જ્યારે સત્યતા કોષ્ટક જ્યારે બનાવું છું એમાં માહિતી જે બધી ભરવાની હોય છે ભરું છું, એ વિડીયોને તો બિલકુલ મિસ ના કરતા. તો તમને 100% હું ગેરંટી, ચેલેન્જ, દાવા સાથે કહું છું કે તમને સત્યતા કોષ્ટક આવડશે ને આવડશે, 1000% આવડશે. ચલો આગળ વાત કરું હવે હું તમને. તો આપણે સત્યતા કોષ્ટકની અંદર આદ્ય સ્તંભ બનાવવાના હોય છે અને ગૌણ સ્તંભ બનાવવાના હોય છે. આદ્ય સ્તંભ કોના માટે બનાવીશું? તો કે સાદા વિધાનો માટે. અને ગૌણ સ્તંભ કારકો માટે. હવે આ વળી શું છે સમજાવું છું. શાંતિ શાંતમ પાપમ. ચલો, સંયુક્ત કે જટિલ સંયુક્ત વિધાનોના સત્યતા કોષ્ટકમાં એ વિધાનમાં આવતા દરેક સાદા વિધાનો આવ્યું. આ કીધું મેં કે સાદા વિધાનો માટે આદ્ય સ્તંભ. તો જો કોઈ પણ તમને જટિલ સંયુક્ત વિધાન આપેલું હોય તો એમાં દરેક સાદા વિધાનો, આ લાઈન યાદ રાખશો, દરેક સાદા વિધાનો માટે આદ્ય સ્તંભ, જેને આપણે મુખ્ય સ્તંભ પણ કહેવાય, આદ્ય સ્તંભે કહેવાય, મુખ્ય સ્તંભે કહેવાય. તો સાદા વિધાનો માટે આપણે આદ્ય સ્તંભ, મુખ્ય સ્તંભ રચવાનો હોય છે. ખબર પડી? બે વસ્તુ મગજમાં ફિટ કરી લો ને મારા વાલા, મારા કલેજા. તું એટલું યાદ રાખ કે તને કોઈ પણ વિધાન આપ્યું હોય એમાંથી જે સાદું વિધાન હોય ને એના માટે તું શું બનાવીશ? આદ્ય સ્તંભ. સાદા વિધાન માટે શું બનાવશો? આદ્ય સ્તંભ. સાદા વિધાન માટે આદ્ય સ્તંભ. સાદા વિધાન માટે આદ્ય સ્તંભ. સાદા વિધાન માટે આદ્ય સ્તંભ. ઓમ સ્વાહા. ક્યારની બોલું છું યાર, મારું ગળું દુખે કે ન દુખે? 5 વખત બોલી કે સાદું વિધાન હોય ને એ સાદા વિધાન માટે તમે શું બનાવશો? આદ્ય સ્તંભ બનાવશો. બીજું બધું તેલ લેવા ગયું. આપણે બીજું કંઈ યાદ રાખવું નથી. તને એટલી ખબર પડી? આ મેં આગળ શું રામાયણ કરીને એને તો ભૂલી જા. તો એટલું યાદ રાખ, ઊભી લાઈન હોય એને સ્તંભ કહેવાય, આડી લાઈન હોય એને હરોળ કહેવાય. હવે જે સાદા વિધાન હોય એના માટે આદ્ય સ્તંભ બનાવવાનું. આ ખાલી 4 વસ્તુ યાદ રાખીશ ને તો ઘણું થઈ ગયું. ઉપર મેં શું કીધું ને એ તને યાદ નહીં હોય ને તો કશો વાંધો નહીં. ખબર પડી? હવે આગળ વધુ. જો હવે ખાસ નોંધ શું કહેવા માંગે છે તો કે એક સાદું વિધાન એક કરતાં વધુ વખત આવતું હોય તો પણ તેનો આદ્ય સ્તંભ એક જ રચવાનો હોય છે.
બેન આ વળી શું કહેવા માંગો છો તમે? મને કંઈ ખબર ન પડી એમ સમજાવું છું. ચલો જોજો, બરોબર જોજો. અહીંયા તમે અહીંયા ધ્યાન આપો. અહીંયા મેં શું કીધું છે એકચ્યુઅલી કે એક સાદું વિધાન. હવે હું તમને એક્ઝામ્પલ તરીકે એક એક્ઝામ્પલ આપું તો તમે અહીંયા ધ્યાન આપો. બરોબર, ઓકે. હવે તમને એમ કહે કે આ જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા કોષ્ટક બનાવો. હેલો, તમને એવું પૂછ્યું છે મારા કલેજા કે એ સમુચય કૌંસમાં એ વિકલ્પન બી આ જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા કોષ્ટક બનાવો. મારે આનું સત્યતા કોષ્ટક બનાવવું છે, રાઈટ? તો કે હા, રાઈટ. તો આપણે શું કરવાનું? તો સ્તંભ બનાવવાના. પહેલાં શું કરવાનું? તો કે બેન સ્તંભ બનાવવાના. આ હરોળ છે ને, આડી લાઈન છે ને, એને પછી આને હાલ આપણે ડિસ્ટર્બ નહીં કરવાની, એને સુવા દેવાનું શાંતિથી. પહેલાં આપણે આને જગાડીશું. તો આપણે પહેલાં સ્તંભ બનાવીશું, રાઈટ? તો કે હા, રાઈટ. હવે સ્તંભ બનાવવા છે, ઊભી લાઈનો બનાવી છે, પણ ખબર કેવી રીતે બને કે પડે કે કેટલી લાઈનો બનાવી? તો જો અહીંયા જોવાનું, આ જટિલ સંયુક્ત વિધાન છે, આની અંદર તપાસ કરો. સાદા વિધાનો કેટલા? સૌથી પહેલાં તમારે શું જોવાનું? તો કે સાદા વિધાનો કેટલા છે? ભાઈ જોજે કેટલા છે મારા વાલા. જો ને તું જોજે, મારે ચશ્મા છે ને દેખાતું નથી એટલે તું જોજે, તને દેખાય છે ને? તો જો એક આ એ છે, આ સાદું વિધાન છે, પછી એ તો છે, ફરી પાછો એ આવ્યો. તો હવે અહીંયા એ છે તો એને એક સાદું વિધાન મેં ગણ્યું. હવે બીજી વખત એ આવ્યો તો એને મારે બીજું વિધાન ગણવું કે ન ગણવું, આ મને કન્ફ્યુઝન છે. તો હું તમને સમજાવી દઉં. એ અહીંયા આવ્યો, એ અહીંયા ફરી આવ્યો, એક વખત એની ગણતરી થઈ ગઈ છે, એ સાદું વિધાન એક છે. બીજી વાર આવે, ત્રીજી વાર આવે, ચોથી વાર આવે, કે 1000 વખત આવે, કે 100 વખત, 50 વખત, કે 500 વખત આવે, તો આપણે એને એક વખત ગણી લીધું, તો બીજી વખત એની ગણતરી કરવાની નહીં. ખબર પડી મેં શું કીધું? એક વખત આગળ એ આવી ગયો એટલે એને આપણે એક સાદું વિધાન ગણી લીધું, રાઈટ? તો કે હા. હવે બીજી વખત જ પાછું એ આવ્યું એટલે આનું અહીંયા જે સાદું વિધાન હતું એનું એ ફરી અહીંયા આવ્યું. તો હવે તો આની ગણતરી કરાય? ના, ન કરાય. કરાય નહીં, તો નહીં કરવાની. બસ એકનું એક સાદું વિધાન ફરીથી આવે તો એને ગણવાનું નહીં. હવે એક આ બી છે, તો બી એ સાદું વિધાન છે. તો જો એક સાદું વિધાન અને બીજું સાદું વિધાન, તો બે સાદા વિધાનો છે. તો હું સ્તંભ કેટલા બનાવીશ? બે સ્તંભ બનાવીશ. પણ બે સ્તંભ કયા? આદ્ય સ્તંભ. સાદા વિધાનો માટે આપણે જે સ્તંભ બનાવીએ એને શું કહેવાય? આદ્ય સ્તંભ. તો આદ્ય સ્તંભ કોના આધારે બને? સાદા વિધાનોના આધારે. અહીંયા સાદા વિધાનો કેટલા છે? એક આ સાદું વિધાન, એક આ સાદું વિધાન. બે સાદા વિધાનો છે, તો બે સાદા વિધાનો છે, તો આદ્ય સ્તંભ કેટલા બનશે? 2 બનશે. ખબર પડી? એકદમ ઇઝી વેમાં ભણાવું છું હું તમને, ગેરંટી ચેલેન્જ સાથે કહું છું. હું તમને જેવું ભણાવું એવું તમને બીજે ક્યાંય મળે ને તો ચેનલને અનસબસ્ક્રાઈબ કરીને નીકળી જાજો તમારે. કારણ કે મને વિશ્વાસ છે કે મારી જોડે ભણેલું વિદ્યાર્થી હોય એને 1000% ખબર પડે અને વોટ્સએપમાં આવીને કહેવું હોય તો કહેજો હો, એટલે મને મજો પડે. અને બીજું જો આ ઘણા વિદ્યાર્થીઓ છે વિડીયો તો જોવે છે પણ એક અમથી નાની અમથી કોમેન્ટ નથી કરતા. બોલો શું ભાઈ પૈસા થાય છે કોમેન્ટ કરવાના? હા, એમ આટલું ભણાવું છું, આટલી મહેનત કરું છું તમારા માટે, તો એક નાની અમથી કોમેન્ટ કરીને તમે મારો ઉત્સાહ થોડો વધારી શકો છો હો. તો તમારા માટે હું આવા અવનવા વિડીયો અપલોડ કરતી રહીશ. બાકી તમે જો મને સામે સપોર્ટ નહીં કરો તો મને એવું લાગશે કે વિદ્યાર્થીઓને કોઈ જરૂર છે જ નહીં, તો પછી શું કામને એમની માટે મહેનત કરવી? એમ ખબર પડે છે? ઓકે, ચાલો. તો આપણે શું કરવાનું છે? આદ્ય સ્તંભ બનાવવાના છે. આદ્ય સ્તંભ કોના લીધે બને? સાદા વિધાનોના લીધે બને. સાદા વિધાનો કેટલા છે? તો એક સાદું વિધાન, બીજું સાદું વિધાન. બે સાદા વિધાનો છે તો લખી દો ને પહેલાં એ અને બી. ચાલો, થઈ ગયું? ઓકે. હવે આ શું છે? આદ્ય સ્તંભ છે તો લખી દો આદ્ય સ્તંભ. આદ્ય સ્તંભ કેટલા બન્યા? 2 બન્યા. કેમ? કારણ કે એ સાદું વિધાન છે ને બી એ સાદું વિધાન છે, તો બે સાદા વિધાનો છે તો એને આપણે શું કહીશું? આદ્ય સ્તંભ કહીશું. તો આ આપણે શું કર્યું? સ્તંભ બનાવ્યા કે નહીં? તો કે હા, બનાવી દીધા. બરોબર, આટલું કામ થઈ ગયું? તો કે હા, થઈ ગયું. હવે સાદા વિધાનો માટે આદ્ય સ્તંભ બનાવી દીધા. પણ હવે જો અહીંયા એ વિકલ્પન બી છે, પછી એ સમુચય કૌંસમાં એ વિકલ્પન બી છે કે નહીં? તો કે હા છે ને. તો હવે એના માટે સ્તંભ બનાવશું ને, તો એને આપણે શું કહીશું? ગૌણ સ્તંભ. શું કહીશું? ગૌણ સ્તંભ. તો ગૌણ સ્તંભ માટે ફરી પાછી લાઈન આપણે ખેંચી લઈશું. તો કે હા, ખેંચી લીધી.
હવે જુઓ અહીંયા તમે, જો આ સમુચ્ચય કારક છે અને આ વિકલ્પન કારક છે. હવે તમે મને કહો આ બંનેમાંથી નાનું કોણ છે? તો કે બેન એ વિકલ્પન બી છે. કેમ? જે રામબાણ બેચની અંદર મારી સાથે ભણે છે એને ખબર પડી ગઈ હશે કે વિકલ્પનનું કારક, વિકલ્પન કારક છે એનું ક્ષેત્ર કેટલા પૂરતું છે? તો કે બેન કૌંસ પૂરતું જ વિકલ્પનનું ક્ષેત્ર છે. તો જે નાનું કારક હોય એને પહેલાં ઉપાડીને મૂકી દેવાનું. તો એ વિકલ્પન બીને મૂકી દો, તો મૂકી દીધું એ વિકલ્પન બી. તો હવે એનો એક સમ બની ગયો, તો એને ગૌણ સમ કહેવાય. ચલો, હવે એ વિકલ્પન બી થઈ ગયું. હવે તમે જુઓ બીજું કયું કારક છે? તો કે બેન આ રહ્યું સમુચ્ચય. તો કે સમુચ્ચય છે એ આ મુખ્ય કારક છે, સર્વોપરી કારક છે. કેમ સર્વોપરી કારક છે? કારણ કે તે કૌંસની બહાર રહે છે, એટલે સર્વોપરી કારક આપણે એને કહીશું. તો કે હા. તો હવે આ સર્વોપરી કારક છે એનું આખું વિધાન લઈ લેવાનું તમારે. તો અહીંયા એ સમુચ્ચય, પછી કૌંસમાં એ, પછી વિકલ્પન બી, કૌંસ પૂરો, તો કૌંસ પૂરો. આપણે અહીંયા સ્તંભે પૂરા થઈ ગયા. આ રીતના બને સ્તંભ. આ આવડ્યું, આ ગોઠવણી કરતાં આવડી કે ન આવડી? બીજું, હાલ મેં તમને અહીંયા ભણાવ્યું. અમુક વિદ્યાર્થીઓને પૂરી ખબર પડી હશે, અમુક વિદ્યાર્થીઓને 75% પડી હશે, અમુકને 50%, અમુકને 25%. પણ આ બધાનું જે પૂરેપૂરું કરવું હોય ને તો શું કરવું પડે? પોતાની જાતે પેન લેવી પડે, એક બુક લેવી પડે, એક કોરો ચોપડો લેવો પડે ને એની અંદર તમારે છે ને આ લખવું પડે, આ સત્યતા કોષ્ટક બનાવવા પડે તો આવડે. જોવાથી ન આવડે. ખબર પડી? સાયકલ કોક ચલાવતું હોય, ગાડી કોક ચલાવતું હોય અને તમને કહેતું કે આવી રીતે ગાડી ચલાવાય, પણ એમને બેઠા ગાડી તમે શીખો, સાંભળવાથી ન આવડે ને, એની પ્રેક્ટિસ કરવી પડે. કોઈ પણ કામ હોય પ્રેક્ટિકલ કરવું પડે. ગાડી શીખવી હોય તો ગાડી ચલાવવા માટે બેસવું પડે. ખબર પડી? હા, એક્સિલેટર દબાવવું પડે, ગિયરમાં ખબર પડતી હોવી જોઈએ, બધું કરવું પડે. તો આ પણ એવું છે, સત્યતા કોષ્ટક બનાવવું હોય તો પેન હાથમાં લો અને પેજ હાથમાં લો અને ચાલુ કરો ફટાફટ. શું ના આવડે? इस दुनिया में कुछ इम्पॉसिबल है ही नहीं. તમને ભણવાની દાનત હોય તો ને. ના બેન, અમને બહુ મહેનત કરીએ છીએ. ઘણા વિદ્યાર્થીઓ હોય છે મહેનતવાળા, જેને 100માંથી 100 માર્ક આવે છે. તમારા કેમ ન આવે? આવે ને, હું તમારી સાથે છું, લાવશું આપણે. તમારી ચિંતા છોડો. ચલો, એ બી, એ વિકલ્પન બી, પછી એ સમુચ્ચય એ વિકલ્પન બી. જો આ આપણે શું બનાવ્યું? સ્તંભ બનાવી દીધા. બનાવ્યા? તો કે હા, બનાવી દીધા. હવે સ્તંભની જો તમારે જ્યારે પણ તમને કોઈ વિધાન આપે તો આવી રીતે તમારે સ્તંભ બનાવવાના. તો સ્તંભ બનાવતા તમને આવડી ગયું હશે, આઈ હોપ આવડી ગયું હશે. બીજું, વિડીયો લોંગ થઈ જાય છે એટલા માટે હું શોર્ટમાં થોડુંક પતાવું છું. પણ તમારે એવું તમને લાગે કે સત્યતા કોષ્ટક પૂરેપૂરું કમ્પ્લીટ શીખવું છે તો બીજા વિડીયો છે અને પૂરેપૂરું કમ્પ્લીટ તમારે શીખવું હોય તો તમે મારી સાથે રામબાણ બેચની અંદર જોઈન થઈ શકો છો. રામબાણ બેચની અંદર તત્વજ્ઞાનની અંદર મેં એક વિષયમાં એક પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવ્યું છે. અને આ રામબાણ બેચની અંદર તમને 4 સબ્જેક્ટ મળવાપાત્ર છે. એમાં સમાજશાસ્ત્ર છે, ભૂગોળ છે, તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે. પ્રાઇસ ઓનલી ફોર 1999 રૂપિયા છે. એકદમ નોર્મલ પ્રાઇસ છે. આટલી પ્રાઇસમાં તો આપણે કપડાં લઈને પહેરતા હોઈએ છીએ. તો તમે તમારું ભવિષ્ય સિક્યોર કરી શકો છો. 2026નું પરિણામ બોર્ડનું રિઝલ્ટ તમે બેસ્ટ લાવી શકો છો. મારી સાથે મારી બેચમાં જોઈન થઈને ઘણા અઢળક વિદ્યાર્થીઓ છે જે હાલ મારી સાથે રામબાણ બેચની અંદર ભણી રહ્યા છે. જો તમારે સારી રીતે સત્યતા કોષ્ટક શીખવું છે, તત્વજ્ઞાનમાં તમારે બેસ્ટ પોતાનું સારું રિઝલ્ટ લાવવું છે તો તમે મારી સાથે બેચમાં જોઈન થઈને ભણી શકો છો. આના માટે જો તમારે વધારે માહિતી મેળવવી હોય તો અહીંયા જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમારે મને વોટ્સએપમાં મેસેજ કરવાનો છે અથવા તો કોલ કરવાનો છે. બેચને રિલેટેડ તમને કોઈ પણ માહિતીની જરૂર હશે તો પૂરેપૂરી માહિતી મારા દ્વારા તમને પહોંચાડવામાં આવશે. એટલે ચિંતા નહીં કરો, મારી સાથે તમે ભણી શકો છો. ચલો, આપણે ટોપિક ઉપર આગળ વધીશું. ચલો, આગળ આપણે ટોપિકને કન્ટિન્યુ કરીએ તો હું તમને એવું સમજાવતી હતી કે જો અહીંયા એ એટલે એક સાદું વિધાન, આ એ ફરીથી આવે એટલે આપણે એને એક જ વાર ગણે છે. મતલબ એ અહીંયા છે એ ગમે એટલી વખત આવે તો તમારે એને એક જ સાદું વિધાન ગણવાનું. અને આ બીજું સાદું વિધાન, એટલે 2 સાદા વિધાનો હતા એટલે આપણે આદ્ય સ્તંભ 2 જ બનાવ્યા, એ અને બી. બાકીના ગૌણ સ્તંભ બનાવ્યા. પણ હવે હું તમને એક બીજું એક્ઝામ્પલ આપીને સમજાવું કે તમને આવું આપ્યું હોય તો તમારે શું કરવાનું. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે તમને આર વિકલ્પન કૌંસમાં એમ શરતી એન આવું તમને જટિલ સંયુક્ત વિધાન આપ્યું હોય અને હવે તમને એમ કહે કે તમે આનું સત્યતા કોષ્ટક બનાવો. તો સત્યતા કોષ્ટક બનાવવા માટે પહેલાં લખવાનું આદ્ય સ્તંભ.
લખ્યું? તો કે હા બેન અમે લખ્યું. બધામાં આદ્યસ્તંભ ન આવ્યો, એ તો જેમ તમને હું ભણાવીશ તેમ તેમ કે કહીશ કે તમારે ક્યારે આદ્યસ્તંભ લખવું ક્યારે ન લખવું એમ, કારણ કે બધાની અંદર આદ્યસ્તંભ લખવાનું આવતું નથી. આ તો જસ્ટ પહેલું છે ને સ્ટેજ સત્યતા કોષ્ટકનું, એટલા માટે. તો પહેલાં આપણે આદ્યસ્તંભ બનાવવાનું, તો કે અમે આદ્યસ્તંભ લખ્યું. હવે મારે સ્તંભ બનાવવા છે, તો સ્તંભ બનાવવા શું કરવાનું? અહીંયા જોવાનું. સાદા વિધાનો કેટલા છે? તો ગણો પહેલાં. તો કે આર છે એટલે એક સાદું વિધાન, આ એમ છે એટલે બીજું સાદું વિધાન, આ એન છે એટલે ત્રીજું સાદું વિધાન. તો લે અહીંયા તો 3 સાદા વિધાનો છે. તો બોલવાનું નહીં, મોઢું બંધ રાખી અને 3 લાઈનો અહીંયા પાડી દેવાની. 1 આ 2 ને આ 3 થઈ ગઈ 3 લાઈન. તો કે હા થઈ ગઈ. હવે જો અહીંયા આર છે તો લખો પહેલાં આર, અહીંયા એમ છે તો અહીંયા લખો એમ, અહીંયા એન છે તો લખો અહીંયા એન. થઈ ગયું. 3 સાદા વિધાનો છે તો 3 સાદા વિધાનના આદ્યસ્તંભ થઈ ગયા. એક આર છે લખી દીધો, એમ છે લખી દીધો, એન છે લખી દીધો. આટલું થઈ ગયું. તો કે હા બેન આટલું થઈ ગયું. હવે શું કરવાનું? કંઈ નહીં. જુઓ, કૌંસમાં જે હોય ને એને પહેલાં ઉપાડવાનું. શું કીધું? કૌંસમાં હોય એને પહેલાં ઉપાડવાનું. તો જો એમ શરતી એન છે તો અહીંયા એ વિકલ્પન બીની જગ્યાએ હું લખી દઉં એમ શરતી એન. હાલો આટલું થઈ ગયું? હા થઈ ગયું. હવે જો સર્વોપરી કારક કોણ છે? વિકલ્પન. કેમ? કૌંસની બહાર રહે છે એટલે વિકલ્પન છે. તો વિકલ્પન વાળું આખું વિધાન લઈ લો. તો આર વિકલ્પન કૌંસમાં એમ શરતી એન. તો અહીંયા લખી દો આર વિકલ્પન કૌંસમાં એમ શરતી એન. થઈ ગયું. લે હવે આવડે કે ન આવડે? સાચું બોલજો. ખબર પડી તમારી મમ્મીની કસમ છે. કોમેન્ટમાં કહેજો કે બેન સત્યતા કોષ્ટક તમે ભણાવ્યું અમને ખબર પડી. ને મને એવું લાગે કે મેં ભણાવ્યું છોકરાને નહીં આવડ્યું હોય, કેમ છોકરા કોમેન્ટ નથી કરતા? એટલે પ્લીઝ મારા વિશ્વાસ માટે, મારા દિલની શાંતિ માટે તમે એકવાર કોમેન્ટમાં જણાવજો કે બેન તમે જે મહેનત કરીને તો કે અમને આવડ્યું છે, ખબર પડી. આવું મને થોડું કહેજો એમ. જરા थोड़ा ऐसा कहता रहने का तो हमको मज़ा आने का, भणाने का. हाँ आवड़ी गયું. હવે આગળ વધું. આ શું કરીએ આપણે? સ્તંભ બનાવ્યા. હવે આડી લાઈનો બનાવવી પડશે ને. તો હા, આડી લાઈનો માટે ચિંતા નહીં કરવાની, સીધું ગોખવાનું છે. કેવી રીતે સમજાવું છું, ચલો હવે અહીંયા નીચે થોડું લખેલું છે એ તો મેં તમને સમજાવી દીધું. જો અહીંયા છે એ સમુચય એ વિકલ્પન બી શરતી એનો સ્તંભ, આટલા સુધી છે. પછી અહીંયા કીધું છે એનો સ્તંભ, બીનો સ્તંભ, 2 આદ્યસ્તંભ, સાદા વિધાનો એ બી. પણ આ 2 જ કહેવાય. એ તો મેં તમને સમજાવી દીધું ને કે અહીંયા જો એ સાદું વિધાન છે, બીજી વખત આવે છે પણ તમારે એક જ વખત ગણવાનું. અને આ બી એટલે 2 સાદા વિધાનો અહીંયા છે. સાદા વિધાનો કેટલા છે? 2 જ છે, જે મેં તમને આગળ સમજાવી. અહીંયા જો આર વિકલ્પન કૌંસમાં એમ શરતી એન. હવે અહીંયા એક આર, બીજા નંબરનું એમ, ત્રીજા નંબરનું એન. આ 3 સ્તંભ રચાય, જે મેં તમને રચીને બતાવ્યા. અને સાદા વિધાનો કેટલા છે? તો કે 3 સાદા વિધાનો છે. ખબર પડી? કોઈ પણ તમને આવું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ તમને જટિલ સંયુક્ત વિધાન આપે તો પહેલાં સાદા વિધાનોને પકડવાના, સાદા વિધાનો જોવાના. જેટલા સાદા વિધાનો હોય એટલી ઊભી લાઈનો બનાવવાની પહેલાં. પછી જેટલા કારકો હોય એ જોવાનું, કારકોની લાઈનો બનાવી દો એટલે ઊભા સ્તંભનું પતી જાય. હવે આડી લાઈન કેવી રીતે બનાવી એનું હું તમને પાછળના પેજમાં સમજાવું છું. ઓકે, આવો ચલો હવે આપણે સ્તંભ જોઈ લીધા કે આપણે ઊભા સ્તંભ કેવી રીતે બનાવવા. તો જેટલા સાદા વિધાનો હોય એટલા આદ્ય સ્તંભ બનાવવાના અને જેટલા કારકો હોય એટલા ગૌણ સ્તંભ. તો આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભ મેં તમને સમજાવી દીધા. હવે આપણે જોઈશું આડી લાઈન કેવી રીતે બનાવી. તો સત્યતા કોષ્ટકમાં હરોળ એટલે આડી લાઈન, હરોળની સંખ્યાને લગતો નિયમ. હવે અહીંયા તમારે જો કાજુ, બદામ, પિસ્તા નાનપણમાં ખાધા હોય તો યાદ રહી જાય, અને આવું તો યાદ રહે. હવે તમારે અહીંયા ટુ ધ પોઈન્ટ ગોખવાનું છે. જે વિદ્યાર્થીઓ છે ને, તમે લોકો છે ને તમારી ટેક્સ્ટ બુક ચેક કરજો તત્વજ્ઞાનની, એમાં આ ખાલી હરોળને લગતા જે નિયમો છે ને એ પેજ જોજો એટલે તમને મજા આવશે તત્વજ્ઞાનમાં. તમે છે ને બુકને મૂકી અને એવું વિચારી લેશો કે નથી ભણવું તત્વજ્ઞાન માટે. પણ વિદ્યાર્થીઓ હું તમને સમજાવી દઉં કે કશું નહીં, ખાલી તમારે ટુ ધ પોઈન્ટ યાદ રાખી લો. એક સાદું વિધાન હોય તો તમારે 2 આડી લાઈન બનાવવાની. ખબર પડી? શું પડી? એક સાદું વિધાન હોય તો આડી લાઈન 2 બનાવો, 2 સાદા વિધાન હોય તો આડી લાઈન 4 બનાવો, 3 સાદા વિધાન હોય તો આડી લાઈન 8 બનાવો, અને 4 સાદા વિધાન હોય તો આડી લાઈન 16 બનાવો. પતી ગયું. બેન શું કીધું જતા ફરીથી બોલો ને. તો કંઈ નહીં, 1 2 3 4 5 6 7 8 9 10 11. સોની મોની સોંગવાળી તું હોય ભણવામાં ધ્યાન આપ.
તો 1 2 3 4 એવી રીતે આગળ વધવાનું. અને અહીંયા 2 દૂના 4 દૂના 8 દૂના 16 બધાને 2 2 વડે ગુણવાનું થાય છે, ખબર પડે છે. પણ 2 4 8 અને 16 આવું તમારે સિક્વન્સમાં યાદ રાખવાનું છે. એક સાદું વિધાન હોય તો 2 આડી લાઈન, 2 સાદા વિધાન હોય તો 4 આડી લાઈન કરો, 3 સાદા વિધાન હોય તો 8 બનાવો અને 4 સાદા વિધાન હોય તો 16 બનાવો. હવે સમજાવી દઉં, આપણા તત્વજ્ઞાનની અંદર તમને એક્ઝામની અંદર આઈ થિંક આ 3થી આગળ નહીં જાય. કાં તો વિધાન આપ્યું હશે એમાં એક જ સાદું વિધાન હશે તો તમારે 2 આડી લાઈન બનાવવાની થાય, 2 સાદા વિધાનો હશે તો 4 આડી લાઈન બનાવવાની થાય, અને વધારે ને વધારે તમને 3 જ આપશે, 3 સાદા વિધાનો હોય તો તમારે 8 લાઈનનું સત્યતા કોષ્ટક બનાવવાનું થાય, આડી લાઈન 8 બનાવવાની થાય. બાકી 4 સાદા વિધાનવાળું તમને સત્યતા કોષ્ટક કે તમને એવું જટિલ સંયુક્ત વિધાન પરીક્ષામાં આપશે જ નહીં, પૂછશે જ નહીં. કારણ કે 16 આડી લાઈન બનાવતા બનાવતા વિદ્યાર્થીનો ટાઈમ બહુ કન્ઝ્યુમ થઈ જાય એટલે નહીં આપે. પણ તમારે આટલા સુધી તો યાદ રાખવું. અને 1000% મોસ્ટ ટાઈમ બી એક્ઝામની અંદર આ બધું પૂછાય કે એક સાદું વિધાન હોય તો હરોળ કેટલી બનાવવાની, તો 2. આ MCQમાં પૂછાય છે. એટલે તમને કહી દઉં કે સત્યતા કોષ્ટકમાં કામમાં લાગશે ને MCQમાં પૂછાય છે. અઢળક વખત પ્રશ્ન પૂછાઈ ગયા છે કે 2 સાદા વિધાનો હોય તો આડી લાઈન કેટલી બનાવવાની, હરોળ 4. 3 સાદા વિધાનો હોય તો આડી લાઈન કેટલી બનાવવાની, તો કે 8 બનાવવાની. ખબર પડે છે મારા કલેજાઓ? ફરી બોલું, 1 2 3 4 એમ 1 2 3 4 આગળ વધતા જાઓ. અહીંયા 2 4 8 16 ખબર પડી કે ન પડી? હા, તો બસ આટલું યાદ રાખી લો બસ. એટલે તમારે હરોળના નામની ખમાને મજા, બસ બીજું કશું કરવાનું નથી. ઓકે, હવે જો મેં તમને સ્તંભનું સમજાવી દીધું કે સ્તંભમાં કેટલા સ્તંભ હોય, 2. એક આદ્ય સ્તંભ હોય, આદ્ય સ્તંભ, અને એક ગૌણ સ્તંભ હોય. આદ્ય અને ગૌણ. આદ્ય સ્તંભ જે છે ને એ સાદા વિધાનો માટે બનાવવાના, સાદા વિધાનો જેટલા હોય એટલા આદ્ય સ્તંભ, અને ગૌણ સ્તંભ એ કારકો માટે બનાવવાના, જેટલા કારકો હોય એટલા ગૌણ સ્તંભ બનાવો. એટલે એ પતી ગયું, સ્તંભની રચના પતી ગઈ. ઓકે, હવે હરોળ એટલે આડી લાઈનની વાત રહી. આડી લાઈનમાં એક સાદું વિધાન હોય તો હરોળ 2 બનાવો, 2 સાદું વિધાન હોય તો હરોળ 4 બનાવો, 3 સાદા વિધાન હોય તો હરોળ 8 બનાવો, અને 4 સાદા વિધાન હોય તો હરોળ 16 બનાવો. પતી ગયું. આટલું કામ તમારે કરવાનું. બીજું, જ્યારે હું તમને મનોયત્ન 1.4નું સોલ્યુશન કરાવીશ એટલે તમને ટીપીને એવી રીતે ભણાવીશ કે તમને એવું લાગશે કે સત્યતા કોષ્ટક તો મને જ આવડે છે હો ખાલી. હા, એકચ્યુઅલી મને જ આવડે છે એમ. અને જે રામબાણ બેચમાં જે વિદ્યાર્થીઓ જોઈન થયા છે ને એમને તો મજો ને મોજ પડી જવાની છે. આપણે એવું મસ્ત ભણવાનું છે કે 1.4 1.6 તમારે ગોખવાનું નથી, એમ નેમ આવડશે. ખાલી આ બધું ભણશો, ખાલી 2 વિડીયો જોશો ને, વધારે નહીં, ખાલી 2 એક્ઝામ્પલ તમને સોલ્વ કરાવીશ ને, ત્રીજું એક્ઝામ્પલ તમે મારો વિડીયો જોવા નહીં બેસો, તમે પોતાની જાતે 20 જે દાખલા છે 1.6માં છે, 1.4માં જે છે ને, આ મારે તમને કહેવું નહીં પડે. આ તમે ફટાફટ તમારી પેન ક્યાંય ઊભી નહીં રહે ને આ બધું તમે સોલ્વ કરી લેશો. મારા પણ પહેલાં આ ગેરંટી છે ને વિશ્વાસ છે મારો એમ. ઓકે, સમજી ગયા? આગળ વધો. ચાલો, હવે આયા આપણે આદ્ય સ્તંભમાં TFની ગોઠવણી. શું TFની ગોઠવણી? તત્વજ્ઞાનમાં ધોરણ 12માં ભણે છે ને તો આ ટીનો મતલબ નથી ખબર, એફનો મતલબ નથી ખબર. ટી એટલે થાય ટ્રુ, એફ એટલે થાય ફોલ્સ. ટ્રુ એટલે સત્ય અને એફ એટલે અસત્ય. હવે આપણે સત્યતા કોષ્ટક બનાવીએ છીએ. આ સત્યતા કોષ્ટક બનાવી માની લો, ચલો તો સત્યતા કોષ્ટકની અંદર આપણે TF આવું ગોઠવણી તો કરતા હોઈએ છીએ ને. તો હવે ગોઠવણી કેવી રીતે કરવી એનોય નિયમ છે, પણ આ નિયમ હું તમને અહીંયા ભણાવવાની નથી. કેમ કે આ નિયમ જો અહીંયા ભણાવું તો તમને ન આવડે, એ મને વિશ્વાસ છે. કેમ? કારણ કે જ્યારે પ્રેક્ટિકલી હું તમને સત્યતા કોષ્ટક ભણાવીશ ને ત્યારે એમાં તમને સમજાવી દઈશ કે તમે જો સત્યતા કોષ્ટક બનાવતા હોય તો તમારે કેવી રીતે TFની ગોઠવણી કરવી. ઓકે, તો સત્યતા કોષ્ટકને લઈને અહીંયા હું વિડીયો પૂરો કરું છું. મારા વાલા વિદ્યાર્થીઓ જેને બેચમાં જોઈન થવું હોય તો બેચમાં રામબાણ બેચમાં જોઈન થઈ શકે છે. એમાં તત્વજ્ઞાનની અંદર એક પોઈન્ટ, એક ટોપિક હું વ્યવસ્થિત હાલ જે ભણાવ્યું એવી જ રીતે ભણાવું છું. તમને ખબર પડતી હોય તો મારી સાથે જોઈન થઈ જાઓ. લિમિટેડ ઓફર છે, ફટાફટ રાહ જોયા વગર જોઈન થઈ જજો. વધારે માહિતી માટે તમે મને સંપર્ક કરજો. ચલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.